જોજો મારા ભાઈ લાગે ને. હાલો ભાઈ આપણે પહોંચી ગયા ભંગાર દેવા. ભંગારનો ભાવ ઓકે. તો શું કે મિત્રો કેમ છે તમને, કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ. મોર્નિંગ સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. સવારમાં સુરત હતા ઝાડવાની પાછળ સંતાઈ ગઈ. આપણે સવારમાં જઈએ શોપે. મારે એક વસ્તુ એકચ્યુઅલમાં લેવાના એ હાથના મોજા ઓલા આંગળી કપાયેલા તમને મેં કીધું એ રીતના, કેમ કે એ વસ્તુ સારી આવે. તો આપણે એવું કાંઈક કરશું નવું. અત્યારે તો ફિલહાલ જઈ શોપે. એ વસ્તુ જે ત્યાં જગ્યાએ જોઈ તો હે, પણ હવે સારી વસ્તુ આપણે જોઈ નબળી નથી હોતી એટલા માટે. સવારમાં ભાઈ ઠંડો પવન લાગીએ ફૂલ, એટલું તો કાંઈ થાય નહીં સુરત હતા. ચાલો તો સવારમાં જઈ શોપે. હવે ડાયરેક્ટ શોપે મળી. ટ્રાફિક આજે ઓછું હોય, બાકી કાલે હતું વધારે. ઓહો આ તો એ છે. હાલો થોડી નિરાતે ભાઈ પહોંચી ગયો શોપે. ગાડી કરી દીધી પાર્ક. હજી આવ્યા છે. હા મારા ભાઈ ફૂલ. હા નાકમાંથી રબડી નીકળવા માંડી. હાલે મહાદેવ 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 રેવા દે ને, જલ્દી ખોલ જલ્દી, હમણાં સાયરન વાગશે ને. કર હાલો મહાદેવ વેલો વેલો. જય માતાજી. હવે રેવા દે ને લાલજીભાઈ, મને ખબર હે એ મોડો આવે. હાલો મળી નિરાતે. હા તો ભાઈ હવે જઈએ એકચ્યુઅલીમાં બકાલું લેવા. આજે પાછા આપણે ખેલ મારી સોરી હોરણવાળી ગાડીમાં જઈએ બકાલું લેવા. ફિલહાલ તો નીકળાય દુકાને. તો બકાલું જ્યાંથી લેવાનું ત્યાં ભેગા થાય માધાપુરમાં. એમ તો તમને ખબર હે આપણને એમાં મોજ આવે હકાવાની. ખાલી લીવર જ દેવાનું મારો મોજ, બાકી કાંઈ ઉપાધિ નહીં. બંધ થવાની ઉપાધિ નહીં, પણ એક બીક લે ચાવી ડગી જાય તો આ બંધ થઈ જાય, ચાલુ રસ્તા થઈ જાય. હાલે તો બકાલું લેવાનું હોય ભેગા થાય. તો ભાઈ બકાલું લઈ લીધો. હવે જઈ પાછા આપણે શોપે. ચશ્મા લેતો તો ન લીધા નહીં જોઈ તો અત્યારે હવે તડકો લાગે શું કરે. બાકી તો જઈ શોપે. બકાલું આવી ગયું. આ બેનિફિટ છીએ શું કે એક હાથે લીવર મળતા હોય તો હોરંટા મારીએ સમજ્યા. આ વસ્તુ આપણને વધારે ગમે. બાકી તો કાંઈ છે નહીં. હવે શોપે જઈ શોપે કામ બામ બતાવીશું. બપોરે ટાઈમ થઈ જાય રમવા નીકળશે. બાકી તો કાંઈ નહીં. બાકી હાલો તો હવે જઈ શોપે. તો ડાયરેક્ટ શોપે ભેગા થાય. વિડીયોને લાઈક ન કર્યો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. બાકી હવે ડાયરેક્ટ શોપે. બાકી તો કાંઈ છે નહીં નવીનમાં. તો ફિલહાલ હવે શોપે ભેગા થાય. ભાઈ બકાલું લઈ લીધું, પહોંચી ગયા શોપે. કા સાહેબ જય શ્રી કૃષ્ણ. શું સાહેબ શાંતિ? આ બકાલું લાવ્યો. શું એ ઊંધિયું બનાવવાનું? ઊંધિયું શું એ સાહેબ? તમે કેમ કાંઈ બોલતા નથી આમાં? બોલો કાંઈક તો કે. હાલો મોડે નિરાત. વિડીયોને લાઈક કરજો. આપણે ભંગાર કેટલી મહેનત કરો તમે જોઈ શકો છો. આપણી સાથે આપણા દીપકભાઈ. હા સાહેબ ભંગાર કેવા જાય? કેટલા રૂપિયા કિલો એ? 3 હાલો ભાઈ ભંગાર દેવા. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ. બાકી તમારા ભાઈને જોઈએ બંને જતી જોજો મારા ભાઈ લાગે ને. હાલો ભાઈ આપણે પહોંચી ગયા ભંગાર દેવા. ભંગારનો ભાવ ખબર નથી.
બોલો બોલો કાકા એકવાર. જયદીભાઈ હાલો ભાઈ, તો ભંગાર લઈ દીધો ને કામ બામ પતાવ્યો. હવે આપણે જમવા ભાઈ સાહેબ મારે સેલ લેવાનો તો પેલા સેલ લેશું. સેલ પછી જમવા ભેગા થાય. બાકી કાંઈ હોય નહીં નવીન. હા 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 ખાઈ તો આજે ભાઈ અત્યારે. હાલો તો ફિલહાલ સેલ લેશું. સેલ લઈને જશું ઘરે. ખાકી લેવાનું. હાલો મળી નહીં રાખે. ઘરે પહોંચી ગયા ફાઇનલી. હવે ખાસી ભૂખ લાગી ગઈ. ઘણા ટાઈમ પછી લીધો કાજુ ભાઈ સાહેબ પેલા બહુ ખાધા. કેવી મોજ આવતી. પડીકામાં આવે પેલા છૂટા મળતા આવે. પડીકામાં આવે લઈ આવ્યા ખાવા. હાલો હવે ખાઈ લઈ મળી નિરાતે. ટાઈમ થઈ ગયો ને આપણે હવે પછી નીકળી ગયું શોપે જવા. બપોરે સ્વેટર કાઢીને અહીંયા દુકાને પર રાખ્યું હતું. ગરમી બપોર સવારે ફિલ્મ ભંગાર દેવો ગયો. પછી દઈને આવ્યો. પછી જમવા આવ્યો હતો. એટલે શું થોડુંક કી કામ હતું તે પતાવ્યું હતું. બાકી તો અત્યારે જાય દુકાન. હાલો હવે ડાયરેક્ટ દુકાને મળી. બાકી વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને આજે છે શનિવાર તો વળી રાત કે સાસી તો ભેગા થશે. બાકી તો કાંઈ નહીં. બાકી મળી નહીં રાતે. ભાઈ સોરે પહોંચી ગયા. થોડુંક પાણી ઢોરાય એનો વ્યવસ્થા કરવી જોઈએ. બાકી કલર કામ ચાલુ. કલર બિલર મારી હા ભાઈ સારું. હાલો હવે ત્યાં સાથે ભેગા થઈને કે ડાયરેક્ટ રાતે જાવે. આપણે કામ આપવું એટલે આવી ગયા કાકા યોગીમાં. ઘણા દિવસે આવ્યા કામ કરવા. કાં દીપો કાકા શું કે સારું. એમાં સેટ બિઝી હતી. ક્યાં જગ્યાભાઈ નથી. હાલો હમણાં ભાઈ સાહેબ ઠંડો પવન આપણે ફ્રેન્ડ ઘરે મૂકી ગયા. હાલો 11 વાગ્યા ભાઈ. 11 હવે ખાઈ લઈ. ખાઈને બ્લોગ એડિટ કરીને હોઈ જાય. પહેલાં તો હવે શું બનાવી જોઈ લઈ. ચાન ભાખરી ભાઈ સાહેબ. ઘણા દિવસ પછી ચાન ભાખરી આજે. મારા ઉપર ફોકસ નહીં થતું. હાલો તો ખાઈ લઈ. મળી હમણાં ખાઈ લઈ. તો ભાઈ મસ્તીનું ચાન ભાખરી ખાઈ લીધો. હવે બાકી મોટું ધોઈ લીધું. ફેસ વોશ થઈ કેવું લાગે કોમેન્ટ કરજો. ઓ ધોરો હાય નજર ન લાગે. ટચકડાઈ ટવલ મને વાલોય નહીં હોય. બાકી કાંઈ નહીં. દવા પી લીધી ને ટીપ જે લગાવવાની હતી ટીપ પણ લગાવી લીધી. હવે વ્લોગ એડિટ કરીને હોઈ જાય. સાંજે પછી ઓલમોસ્ટ 12 વાગ્યા ને ફિલ્મ આવે ભાઈ રાજા ધ ગ્રેટ. જે ઓલું આવે છે તે જ આનું જે બ્લાઇન્ડ હોય છે એવી એક્ટિંગ દેખાડે છે. પણ એ ફિલ્મ જોરદાર છે. ન જોયું હોય તો જોઈ આવજો. પ્રમોશન નથી કરતો પણ રિયલી સારું છે. હવે થોડા કાંટા ફેર આશીર્વાદ કરી. આજે હું ઓલમોસ્ટ 11,000 પગલાં હાલ્યો. કિલોમીટર નહીં પગલાં. એ કેવી તમને ખબર પડી. મારામાં એક એપ્લિકેશન છે. એ પ્રમોશન નથી કરતો એટલે નહીં કહું. વળી તમને એમ થાય કે બ્રાન્ડ પ્રમોશન કરવા માંડ્યો. ના બાપાને ઓલમોસ્ટ 11,000 ઉપર જોઈ દો કેટલા હાલ્યો કન્ફર્મ કરી દો. 11,074 પગલાં હાલ હું આજના આખા દીમાં. હજી તો પાછી દુકાને તો કોઈ કાલે તો ઘરે જ છો રવિવારે. પણ કાલે મારી ઈચ્છા ફૂલ હું હુઈ જઈશ. પણ પછી જોઈ કાલ બપોરે આવીને ખાઈને હુઈ જઈશ. તો વળી ક્યાંય બહાર ન જવાનું હોય તો એટલે સાંજે ક્યાંક ભાટકમાં નીકળશી. બાકી તો કાંઈ હે નહીં. તો ખાઈ લીધું. તાળા બાળા મારી દીધા. બીજું કંઈ નવીનમાં હે નહીં. ને આજ શનિવારે તો ક્યાંય રખડવા નથી ગયો. કેમ કે ઘરે જ મોડો આવ્યો ભાઈ. દુકાને ઓલમોસ્ટ 10 વાગે ત્યાંથી નીકળો એટલે થોડુંક લોટ થઈ ગયું. ઘરે આવીને ખાઈ ભાઈ રોજથીનો ચાન ભાખરી ખાધી. મોજ આવી ભાઈ. મને મોજ આવે. ઘણા દિવસ પછી ખાધી ચાન ભાખરી. પણ કાંઈ વાંધો નહીં. હવે ઓ હોય રશ્મિકાની એડ આવી. રશ્મિકા મંડાના બાકી કાંઈ છે નહીં. હવે ફિલહાલ ખાઈ લઈ. સોરી ખાઈ તો લઈ લીધું. હવે બ્લોગ એડિટ કરીને હોઈ જાય. હું એકચ્યુઅલીમાં થોડોક સ્પીચ બોલવામાં થોડાક લોચા થઈ જાય મારે. તમે સમજી શકો છો. બાકી કાંઈ છે નહીં. ને હવે બ્લોગ એડિટ કરીશ પછી હોઈ જઈશ. અત્યારમાં તો જો કે નહીં હું. આજ શનિવારે કાલ રવિવારે એટલા માટે મારામાં ચાર્જિંગ પાડ્યું 3% છે. હું મૂકતા ભૂલી ગયો. ખાતો તો ત્યારે ફોન એમને પડ્યો હતો સમજ્યા. તો ભૂલાઈ ગયું મેકવાનું ચાર્જિંગ તો રહી ગયું. તો પેલા
ફોન ચાર્જિંગમાં મેં કઈક ફિલ્મ જોઈશ રવિ તેજાનું રાજા ધ ગ્રેટ ને ખાય છે ને બીજું બાકી જો આલે પછી ખાવાની મોજ આવે થોડીને આમ કરીશ પછી ઠેકડા મારવા પછી શિયાળો ભાઈ પાછું લાગે ને તો લોચા થઈ જાય. જો કાલે મને કહી ગઈ આવી જો કાલે મને લાગ્યું હતું લોહી મરી ગયું આ જ જગ્યાએ હું આમ જાતો હતો ને તમારો પગ આમ ભટકાણો એમાં છોલાઈ ગયું એટલે શિયાળામાં બહુ હોવું પડે. એક તો હાથ આગળ હાવ ઠરી ગયા સોરી પગ ફૂલ ઠરી ગયા તો એમાં લાગ્યું ને તમારી બોલાવી દીધી ભાઈ એમાં લોહી મરી ગયું તો એ થોડું દુખે આજે આખો દી મારા પગ દુખો હોય એના કારણે સમજ્યા તમે બીજું કાંઈ નથી નવીનમાં. હે બહુ સ્પીચ બોલ્યું ભાઈ. અને હા જો આપણે જે કહેતા હતા ને કે 11 વાગે હોવાનું એ જો ભેગું જ નથી થતું 11 વાગે ઘરે નથી હોતો અમુક વાર હોવું તો નીંદર નથી આવતી એટલે બીજું કાંઈ નહીં. બાકી હવે વ્લોગ એડિટ કરીશ ને સૂઈ જઈશ. એકને એક વાત હું 3 વાર કહું તોય થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. ને આ ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો તો ફોલો કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો પણ કરી દેજો. બાકી કમેન્ટ કરજો વ્લોગ કેવો લાગ્યો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ વિડીયોમાં.